લાયન્સ ક્લબ ઓફ લિંબાયત SEZ દ્વારા સત્તાવાર ડિસ્ટ્રિક્ટ ગવર્નરની મુલાકાત. જે લોકો દેશ અને દુનિયાને સમર્પિત થઈ માનવ સેવા જેવા ઉત્તમ કાર્યોને વરેલા હોય છે, સુરત શહેરમાં પણ એવા અનેક સેવાભાવી લોકો છે જે સેવા એ જ ધર્મના સિદ્ધાંતને સમર્પિત છે. લાયન્સ ક્લબ ઓફ સુરત લિંબાયત ડિસ્ટ્રિક્ટ 3232 F2 ઝોન 2 રિજિયન 3 ના સત્તાવાર ડિસ્ટ્રિક્ટ ગવર્નર મુલાકાત પર્વત પાટિયા પર આવેલી ક્રોસરોડ હોટેલ સુરત ખાતે રાખવામાં આવી હતી. આ સત્તાવાર મુલાકાતમાં ઓફિશિયલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન શ્રી દીપક પખાડેજી પ્રમુખ મહેમાન તરીકે ઉપસ્થિત હતા. સાથે જ ફર્સ્ટ લેડી લાયન જ્યોતિબેન પખાડે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન શ્રી દીપક પખાડેજી એમના વક્તવ્યમાં લાયન્સ કેવી રીતે આ વિશ્વભરમાં સેવાકીય કાર્ય કરે છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લાયન્સ ક્લબ આપણા સેવાકીય કાર્ય માટે વિશ્વમાં પોતાની એક અલગ પહેચાન બનાવી છે અને એમને વિશેષ રીતે લાયન્સ ક્લબ ઓફ લિંબાયત SEZની પ્રશંસા કરી હતી. ક્લબ દ્વારા કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી અને આગળ આ ક્લબ આવી જ રીતે ઉત્તમ સેવાકીય કાર્ય કરતી રહે એવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. રિજિયન ચેરપર્સન ડૉક્ટર રવિન્દ્ર પાટીલજીએ રિજિયન ચેરમેન લાયન ડૉક્ટર રવિન્દ્રભાઈ પાટીલે પોતાના વક્તવ્યમાં ક્લબની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સાથે સાથે તેમણે પ્રમુખશ્રીને ક્લબમાં સભ્ય સંખ્યા વધારવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્લબને જે કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો એમના તરફથી સંપૂર્ણ સહકાર રહેશે. આ મુલાકાતમાં ડૉક્ટર રવિન્દ્ર પાટીલ દ્વારા ક્લબની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સાથે જ ડૉક્ટર રવિન્દ્ર પાટીલ દ્વારા ભવિષ્યમાં વધુ સેવાકીય કાર્ય કરે તે માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં સેક્રેટરી લાયન સિમરન કૌર, પ્રેસિડેન્ટ લાયન હરવિંદરસિંહ અને ટ્રેઝરર લાયન ડૉક્ટર મંગલા પાટીલ, ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી દિનેશ વખારિયા, ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ટ્રેઝરર કેતન સુખિયાવાળા, લાયન ડૉક્ટર નિખિલ પાટીલ, લાયન ડૉક્ટર પૂનમ પાટીલ, ડૉક્ટર વિનોદભાઈ પાટીલ, શ્રી લક્ષ્મીકાંત બોરસે સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.